નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. 9 દિવસમાં કોરોનાના કેસ 14 ગણા વધ્યા. 2 દિવસમાં 21ના મોત, 3783 એક્ટિવ કેસ. કોલકાતા. ભગવાન જગન્નાથના રથમાં 48 વર્ષે ટાયર બદલાયા, હવે લડાકુ વિમાનના ટાયર લગાવાયા. અમરેલીમાં સાળી બનેવીના સંબંધોને કલંક લગાવતો કિસ્સો, 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર બનેવીની ધરપકડ. વાડી તાઇવાડમાં કેસની અદાવતમાં 2 યુવકોના જૂથ વચ્ચે મારામારી. અજીત પવારને મોટો ઝટકો, એક ઝટકે 7 ધારાસભ્યોએ સાથ છોડ્યો. કોંગ્રેસ નેતાની પોસ્ટથી પક્ષમાં હડકંપ. મારું નહીં તો રાહુલજીનું તો માનો, બી ટીમ ફૂટેલી કારતૂસોને કાઢવામાં દુખે છે ક્યાં? તંત્રીલેખ. 2025ના માર્ચ ક્વાર્ટરમાં સોનાની રોકાણ માંગમાં 170% વધારો. અમેરિકા સહિત 41 દેશોએ ફંડિંગ ન આપતા યુનાઇટેડ નેશન્સ 14,000 કર્મચારીઓની છટણી કરવા મજબૂર. ઇસ્કોન ખાતે છાસનું વિતરણ કરાયું. અંધારી ઓરડીમાં ઉગે છે ઉજળા પાક, આધુનિક ખેતી થકી મશરૂમનું મબલક ઉત્પાદન. રાજકોટ નજીક જુગારીએ જીવ ગુમાવ્યો, પોલીસના ડરથી કૂવામાં ખાબકતો મોતને ભેટ્યો. વાપી હાઈવે પર ક્રૂરતાપૂર્વક ખીચોખીચ બકરા ભરેલી ટ્રક પકડાઈ, ગેરકાયદેસર પશુ હેરાફેરી કરનારા 7ની ધરપકડ. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ, વિષય દાનવીર, એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તેમજ બોટાદ નગરપાલિકા વોર્ડ નંબર 9માં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. વીમો ચૂકવવો ના પડે માટે વીમેદારનો ક્લેમ ફોડ છે તેવું કહીને ક્લેમ નકારતી નાવી હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીને દંડ ફટકારતી ગ્રાહક સુરક્ષા કોર્ટ. ગુજરાતી સાહિત્ય પરિષદનો રંગોત્સવ બાળ નાટ્ય શિબિર 2025 સફળતાપૂર્વક સંપન્ન. માનવ મંદિર સાવરકુંડલામાં એક નવા પ્રકલ્પ અને સેવાના સમીણિયાનો ઉઘાડ. પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલજીના નેતૃત્વમાં પ્રદેશ કાર્યાલય ખાતે સંકલ્પથી સિદ્ધ અભિયાનની કાર્યશાળા યોજાઈ. ઓપરેશન શીલ્ડ અંતર્ગત સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે આકસ્મિક પરિસ્થિતિમાં 25 યુનિટ બ્લડ કલેક્શન કરવામાં સફળતા. ગાંધીધામ નજીક તળાવમાં ડૂબી જતા 2 યુવાનોના મોત, બનેવીને બચાવવા જતાં ગુમાવ્યો બંનેએ જીવ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.